ડભોઈ મહાદેવ્યા હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ વિશેષ રક્તદાન શિબિર યોજાઈ હતી. ઉનાળાની ઋતુમાં રક્તની અછત ન સર્જાય અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં નગરપાલિકા ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુદાવાલા, સુભાષભાઈ ભોજવાની, પ્રકાશ વસાવા, શશિકાંતભાઈ પટેલ, જમીલભાઈ જંબુસરિયા, સઈમભાઈ તાજ, રમીજભાઈ ફ્રૂટવાલા, ઇબ્રાહીમભાઈ મહુડાવાલા સહિત મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં અનેક લોકોએ રક્તદાન કરી જીવન બચાવવાના મહાન કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. કેમ્પ દરમિયાન 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. મહાદેવ્યા હેલ્પિંગ હેન્ડ્સ ડભોઈ દ્વારા એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ કેમ્પ અમે શ્રી જલારામ બ્લડ સેન્ટર સાથે કોલેબોરેશનમાં કર્યું છે. અત્યાર સુધીમાં લગભગ 40 કરતાં વધારે મતદાતાઓએ લોહીનું દાન કર્યું છે અને અમારી જે સંસ્થા છે મહાદેવ્યા હેલ્પિંગ હેન્ડ્સ છેલ્લા 7 વર્ષથી મહાદેવ્યા સમાજના લગભગ 125 પરિવારોને, જે લોકો આર્થિક રીતે ખૂબ ગરીબ પરિસ્થિતિમાં છે અથવા વૃદ્ધ સ્થાને પહોંચી ગયા છે અને એવા બાળકો કે જેમના કોઈ માતા પિતા નથી, એમને અમે છેલ્લા 7 વર્ષથી મફત દવાઓનું વિતરણ અને મફત ડૉક્ટર કન્સલ્ટિંગ કરાવીએ છીએ. એમાં અમારી પેનલની અંદર 5 ડૉક્ટર્સ છે, 2 ફાર્મસિસ્ટ છે અને બીજા અમારા સમાજના યુવાનો પણ છે. યુટ્યુબ પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.